સમજવાનો અને શીખવાનો પ્રયત્ન કરીશું. ગયા રવિવારે હાબેલનું જે પાત્ર હતું એના જીવનમાંથી અર્પણ કેવું આપણે પ્રભુ પાસે લાવીએ, વોટ કાઇન્ડ ઓફ વર્શિપ વી કેન બ્રિંગ ટુ ધ લોર્ડ, એ આપણે બાબત ઉપર મનન કરી ગયા. અને આજે હનોખના જીવનમાંથી આપણે એ શીખવા માંગીશું કે દેવની સંગાતે ચાલવું શું છે, વોટ ડઝ ઇટ મીન ટુ વોક વિથ ધ લોર્ડ. અને પ્રભુ આપણને આ વચનો સમજવા માટે, શીખવા માટે મદદ કરે, એ જ આપણી પ્રાર્થના છે. આવો પ્રાર્થના. હે યહોવા, બોલો, કેમ કે તમારા બાળકો આજે અમે તમારા વચનો સાંભળવા માટે તૈયાર છીએ. હા પ્રભુ, આજે અમે એક ઝંખના સાથે, એક ઉત્કંઠા સાથે તમારા વચનના પાયાસન પાસે આવ્યા છીએ. અમે તમારી આગળ એ જ વિનંતી કરીએ છીએ પ્રભુ, જ્યારે આ તમારા વચનોમાં જ્યારે અમે એની પર મનન કરીએ ત્યારે પ્રભુ પવિત્ર આત્મા દેવ સર્વને અમારા દરેકની આત્મિક જરૂરિયાત પ્રમાણે પ્રભુ તમે આજે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. પ્રભુ, અમારા દરેકના હૃદયમાં શું ચાલી રહ્યું છે તો તમે સૌનું જાણો છો, કારણ કે તમે તો હૃદયના અભ્યંતરમાં ઊંડાણથી દરેક વિચારને તપાસનાર એવા અમારા મહાન અને જીવંત પરમેશ્વર છો. અને જેથી કરીને પ્રભુ અમે તમારી આજ વિનંતી કરે છે કે પ્રભુ તમે આજે આ વચનો સમજવા માટે સર્વની સહાય કરો. હું જબર પાત્રને તમારા વદસ્તમની આડમાં રાખો. આજે અમે તમને અંકિત બનીને ઈશ્વરના આપવા માંગીએ છીએ, માટે સાંભળો, સ્વીકાર કરો. આમેન. સારું, મેં કીધું એ પ્રમાણે જો તમારી પાસે બાઇબલ હોય તો જૂના કરારમાં ઉત્પત્તિનું પુસ્તક એનો 5મો અધ્યાય ખુલ્લો રાખશો, અને નવા કરારમાં હિબ્રુઓને લખેલો પાઉલ પ્રેરિતનો પત્ર એનો 11મો અધ્યાય ખુલ્લો રાખશો, કારણ કે એ બે શાસ્ત્ર પાઠની અંદર આપણને હનોખના જીવન વિશે થોડી બાબતો જાણવા મળે છે. હવે હનોખ વિશે વધારે લખવામાં આવી નથી. હનોખ વિશે જો તમે બાઇબલમાં અભ્યાસ કરો તો બહુ થોડું આપણને જાણવા મળે છે અને વાંચવા મળે છે. અને મેં કીધું પ્રમાણે ઉત્પત્તિના પુસ્તકના 5મા અધ્યાયમાં એની નોંધ છે, અને હેબ્રીઓના પત્રના 11મા અધ્યાયમાં એની નોંધ છે, અને પછી યહૂદાના પત્રમાં પણ થોડી નોંધ છે. પણ આજે આપણે ઉત્પત્તિ અને હિબ્રુઓના પત્રમાંથી આપણે વર્ણન કરીશું. કે છે કે આ હનોખ જે હતો એ યારેદનો પુત્ર હતો, અને યારેદ એ આદમને હવાના પુત્ર હતા. એટલે આપણે સમજીએ છીએ કે હનોખ એ આદમને હવાની વંશાવળીમાં તેઓ હતા અને તેઓ આવ્યા હતા. આ હનોખ એ 365 વર્ષ જીવ્યો, એ આપણે બાઇબલમાં જે વાંચીએ છીએ પ્રમાણે ત્યાં લખવામાં આવ્યું છે કે હનોખ 365 વર્ષ જીવ્યો. અને ત્યાં બાઇબલમાં ઉત્પત્તિ એનો 5મા અધ્યાયમાં શું લખ્યું છે કે 65 વર્ષનો જ્યારે હનોખ થયો ત્યારે એમને મથુશેલા દીકરો થયો. અને પછી 19મી કલમમાં લખ્યું, અને 21મી કલમમાં, અને હનોખ 65 વર્ષનો થયો ત્યારે તેને મથુશેલા થયો. 22મી કલમ, અને મથુશેલાનો જન્મ થયા પછી હનોખ 300 વર્ષ દેવની સંગાતે ચાલ્યો. આપણે જાણતા હતી કે 65 વર્ષ દરમિયાન ઈશ્વર સાથે એમનો સંબંધ કેવો હતો એ આપણે જાણતા હતી, કારણ કે બાઇબલ ત્યાં સાયલેન્ટ છે. પણ 65 વર્ષની ઉંમરે જ્યારે એમને મથુશેલા દીકરો થયો ત્યાર પછી બાઇબલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ત્યારબાદ 300 વર્ષ સુધી હનોખ દેવની સંગાતે ચાલ્યો. 300 સેકન્ડ માટે પણ ઈશ્વર સાથે ચાલવું હતું છે. આ વ્યક્તિ 300 વર્ષ સુધી દેવની સંગાતે ચાલ્યો. હનોખ વોક વિથ ધ લોર્ડ ફોર 300 years. અને હું જ્યારે અહીં પર વર્ણન કરતો ત્યારે મને બહુ પ્રભુએ ઉત્તેજન આપ્યું. કેમ? કારણ કે ઘણી બધી વખત આપણે એમ થાય છે કે પ્રભુ ખ્રિસ્તી જીવન જીવવું અમારા માટે બહુ અઘરું છે. આ પૃથ્વી ઉપર કેટલા પ્રશ્નો છે, અમારે કેટલી બધી જવાબદારીઓ છે, અમારે કુટુંબ છે, બાળકો છે, આ છે, તે છે, નોકરી છે, વિઝા છે, આ બધી બહુ મુશ્કેલી તકલીફો છે. એટલે પ્રભુ તમારા માટે મારી પાસે સમય નથી. ચાલવાની તો વાત બાજુ પર રહી, પણ પ્રભુ તમને અમે સમય પણ આપી શકતા નથી, કારણ કે હું બહુ બિઝી છું. આપણે જાણીએ છીએ ને અત્યારે આજે 21મી સદીમાં બિઝીનેસ એ બહુ સામાન્ય એવું એક કારણ અથવા ભાનું બની ગયું છે. આપણે બધા બહુ બિઝી છે. એવું નથી કે હનોખ એ વખતે બહુ બિઝી હતા. એવું કોઈ નબળો માણસ હતો એને પણ કદાચ ખેતી કરતો હશે કે પછી બધું કામ કરતો હશે, એને પણ કુટુંબ હતું, એને પણ આપણે વાંચીએ છીએ પ્રમાણે એને પણ બાળક હતા, ફેમિલી હતું, બધું હતું, પણ છતાં ક્યાં
બાઇબલની નોંધ કરે છે કે એ 300 વર્ષ સુધી દેવની સંગાથે ચાલ્યો. 300 વર્ષ સુધી હનોક ઈશ્વરની સાથે ચાલ્યો. અને કહે છે કે ઈશ્વરની સાથે ચાલતા ચાલતા પછી એક સમય એક તબક્કો એવો આવતા ઈશ્વરે કીધું કે યાર બેટર come along with me, right? No need to go back to the earth. મારી સાથે આવી જાય ચાલો. અને પછી એ બાઇબલમાં લખ્યું છે એ અલોપ થઈ ગયો. He disappeared. મારી તમારી નજર જોઈ ના શકે એવી રીતે અલોપ થઈ ગયો. ઈશ્વરને એની સંગતિ એટલી બધી ગમી કે ચાલતા ચાલતા એક તબક્કે પ્રભુએ એમ કીધું કે હનો મિત્ર લેટ્સ જસ્ટ કન્ટિન્યુ વોકિંગ. અને તું ખાલી સ્ટેપ ઓવર કરીને આ અંતરિક્ષમાંથી તું હેવનમાં મારી સાથે આવી ગયા. અમેઝિંગ કહેવાય. આપણને જો એવું આપવામાં આવે, ઓફર કરવામાં આવે કે મરણ લેવું જોઈએ છે કે તમારે સ્વર્ગમાં ચાલતા જતું રહ્યું છે, આપણે શું પસંદ કરીએ? રાઈટ? પણ હનોખે 300 વર્ષ દેવની સાથે ચાલ્યો અને એની સામે ઈશ્વર એને શું ભેટ આપી? ઈશ્વર એને મરણથી બાકાત રાખી. અને મારા આ દિવસોમાં જ્યારે બિઝી વર્લ્ડમાં આપણે જીવીએ છીએ અને પૃથ્વી પર પુષ્કળ આપણી પાસે કામ છે અને આપણી પાસે ઘણા બધા બહાના છે, એવા સમયે આજે પ્રભુનો આત્મા ગુજરાતી ચર્ચને મને તમને એ પડકાર આપીએ છીએ કે શું આપણે દેવની સંગાથે ચાલીએ છીએ. અને હનોકના જીવનમાંથી આપણે શીખીશું કે કઈ રીતે આપણે દેવની સંગાથે ચાલીએ. હિબ્રીઓનો લખેલો પત્ર એનો 11મો અધ્યાય અને 5મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. હિબ્રીઓનો પત્ર એનો 11મો અધ્યાય અને 5મી કલમમાં શું લખ્યું છે? વિશ્વાસથી હનોકને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણ ન જોઈ, તે જડ્યો નહીં, કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો. કેમ કે તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલા તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેના પર પ્રસન્ન હતો. એ ઉપર એને કેમ લઈ લેવામાં આવ્યો? કારણ કે એ બાઇબલ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે દેવ એમની પર પ્રસન્ન હતા. માનો જો ઈશ્વર મારીને તમારી ઉપર પ્રસન્ન હોય તો કદાચ મને કોઈ આશીર્વાદ આપે છે. આ પૃથ્વી પર કદાચ એવું ના બને કે આપણે મરણને ના જોઈએ, પણ કહેવાનું જે તાત્પર્ય એ છે કે એ ઈશ્વરની સાથેનો ગાઢ સંબંધ, એ જે ઇન્ટિમેટ રિલેશનશિપ ઈશ્વરની સાથે જ્યારે આપણે કેળવીએ છીએ ત્યારે એ પ્રભુનો જે આશીર્વાદ છે આપણને મળે છે. બે બાબતો તમારી આગળ આજે શેર કરવા માંગુ છું આ હનોકના જીવન પરથી. પહેલી બાબત એ કે દેવની સંગાથે ચાલવું એ શું છે? વોટ ડઝ ઇટ મીન ટુ વોક વિથ ગોડ? ઈશ્વરની સાથે ચાલવું અથવા દેવના આત્માની સાથે ચાલવું એ શું છે એ આપણે થોડો સમય સમજવાનો પ્રયત્ન કરીશું. હવે અહીંયા શાસ્ત્ર બહુ સ્પષ્ટ કહે છે કે હનોક દેવની સંગાથે ચાલ્યો. એવું નથી લખ્યું કે દેવ હનોકની સાથે ચાલ્યા. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે હનોકે જીવનમાં એક તબક્કે એવો દ્રઢ નિશ્ચય કર્યો, એણે એવી પસંદગી કરી કે હું હવે ઈશ્વરની સાથે ચાલીશ. હી ડિસાઇડેડ, એણે એ પસંદગી કરી કે હું ઈશ્વરની સાથે ચાલીશ અને પ્રભુએ એ પસંદગીને માન્ય કરી. મારો ઈશ્વર તો હંમેશા આપણી સાથે ચાલવા માટે તત્પર તૈયાર હોય છે. હી ઇઝ ઓલવેઝ રેડી ટુ વોક અલોંગ સાઇડ અસ. આપણી સાથે ચાલવા માટે પ્રભુ હંમેશા તત્પર છે. પણ પ્રશ્ન એ છે કે શું હું ને તમે ઈશ્વરની સાથે ચાલવા માટે તૈયાર છે? અહીંયા હનોકે એના જીવનમાં એ દ્રઢ નિશ્ચય કર્યો કે હું દેવની સાથે ચાલીશ. કહે છે કે ઇટ વોઝ એન ઇન્ટેન્શનલ ડિસિઝન ટેકન બાય હનોક. એણે પોતે પોતાના જીવનમાં એ નિર્ણય કર્યો. દેવની સાથે અથવા આત્મામાં ચાલવું એના માટે ગલાતીઓને લખેલો પત્રનો 5મો અધ્યાય 16મી કલમ શું કે છે આપણે વાંચીએ. જો તમારી પાસે બાઇબલ હોય તો ખોલશો. ગલાતી 5 અને 16 હું તમારા માટે આગળ વાંચીશ. એમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પણ હું કહું છું, પાઉલ પ્રેરિત અહીંયા ગલાતીના મંદિરને ઉદ્દેશીને કહે છે, પણ હું કહું છું કે આત્માથી ચાલો એટલે તમે દેહની વાસનાને દૂર કરશો નહીં. આત્માથી ચાલવું, ઈશ્વર સાથે ચાલવું એ મારી તમારી એ પસંદગી છે. અને મારે તમારે પસંદ કરવું પડશે. ઘણી બધી વખતે આપણે એ બાબત જોઈ ગયા છે ને કે માય ચોઇસીસ, માય ડિસિઝન ડિસાઇડ્સ માય ડેસ્ટિની. મારો નિર્ણય એ મારું ભવિષ્ય નક્કી કરે છે. હું આજે જે પસંદ કરીશ એ મારું ભવિષ્ય અને મારું અનંત જીવન એ નક્કી કરે છે. હું જો નક્કી કરું છું કે મારે ઈશ્વરનો નકાર કરવો છે તો હું ઓબ્વિયસલી હું પછી
એ અનંત જીવનને પ્રાપ્ત કરતો નથી. પણ જો હું એવું નક્કી કરું છું કે મારે પ્રભુ સાથે ચાલવું છે, પ્રભુ ઈસુને મારા અંગત તારનાર તરીકે સ્વીકારવા છે, પ્રભુને મારે મારું જીવન સોંપવું છે, તો પછી હું એ અનંત જીવનનો ભાગીદાર બનું છું. અને તેથી કરીને આત્મામાં ચાલવા માટે મારે એક પસંદગી કરવાની રહેશે. એટલે પાઉલ કહે છે કે આત્મામાં ચાલવા માટે તમે નક્કી કરો. તમે આત્મામાં ચાલો એટલે દેહની બાબતોને તમે તૃપ્ત નહીં કરો. ઘણી બધી વખતે એવું બને છે કે પ્રભુ આ દેહના પરીક્ષણોના કારણે મારાથી આત્મામાં ચલાતું નથી, મારા તમારી સાથે ચલાતું નથી, મારી તમારી સાથે સંગતિ થતી નથી. પણ મારો એ નક્કી તો કરીએ, આપણે એક ડિસિઝન તો લઈએ. કેમ? કારણ કે જ્યારે હું એક સ્ટેપ લઈશ તો પ્રભુ પછી મને હેલ્પ કરશે. આજે મને આવતા મેં મિત્રો અમિતભાઈ સાથે વાત કરતા કે ઈશ્વર પ્રયત્ન વગરનું જીવન પ્રભુ એને બ્લેસ નથી કરતા. વી હેવ ટુ મેક એફર્ટ. આપણે પ્રયત્ન કરવો પડશે. આપણે બેસી રહીએ ને એમ કે પ્રભુ મને આશીર્વાદ આપો, પ્રભુ મારી પ્રાર્થના આપો, પ્રભુ મારી સાથે ચાલો, એવું બનતું નથી. બે હાથે તાળી પડે છે, એક હાથે તાળી પડતી નથી. માનો આપણે એ પસંદગી કરવી પડશે, આપણે એ એફર્ટ મૂકવા પડશે, આપણે એ રીતે એક સ્ટેપ આગળ ચાલવું પડશે જેથી કરીને પ્રભુ આપણી મદદ કરે અને સહાય કરે. બીજી જે બાબત ઈશ્વરની સાથે જ્યારે ચાલવાનું, બીજી જે બાબત એ છે કે જ્યારે તમે કોઈ પણ બે વ્યક્તિ સાથે ચાલતા હોય તો તમે એટલીસ્ટ કંઈક અગ્રીમેન્ટમાં ચાલો. આજે હું કોઈની સાથે માનો કે મોર્નિંગ વોક કરતો હતો, મારી વાઈફ સાથે ચાલતો તો એટલીસ્ટ ડિસએગ્રીમેન્ટ બહુ હોય, પણ કહેવાનો મતલબ કે એટલીસ્ટ દેર ઇઝ સમ કોમન અન્ડરસ્ટેન્ડિંગ કે ભાઈ આપણે આ જગ્યાએ જઈશું, રાઈટ, આપણે આમ કરીશું. એટલે તમે કંઈક અગ્રીમેન્ટમાં તમે હો. એવી રીતે જ્યારે ઈશ્વર સાથે ચાલો છો ત્યારે આપણે પણ ઈશ્વર સાથે કંઈક અગ્રીમેન્ટમાં ચાલીએ. એવું નહીં કે પછી હું મારી રીતે મારું જીવન જીવ્યા કરું અને પ્રભુ કહે કે દીકરા તું આમ કરતો હવે હું એમની વાત ના માનું, તો પછી એ ચાલવું કે પછી અશક્ય બની જાય છે. આમોસનો પત્ર, આમોસનું જે પુસ્તક છે જૂના કરારમાં, એમાં શું લખ્યું છે આપણે વાંચીએ. જૂના કરારની અંદર આમોસ એનું પુસ્તક એના 3 અધ્યાયમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. આમોસ 3:3 શું કહે છે? જો બે વ્યક્તિ સાથે સંબંધ વિચારશે તો શું તેઓ આગળ નહીં વધી શકે? You two walk together unless they agree to do so. એટલે જો બે વ્યક્તિ સંમતિ વગર જો ચાલશે તો શું તેઓ આગળ વધી શકે? આમોસ અહીંયા એવું કહી રહ્યો છે કે બે જણા જો સાથે આગળ વધવું હશે તો બંને સંમતિમાં ચાલવું પડશે. એટલે એનું તાત્પર્ય એવું છે કે જો મારે ઈશ્વર સાથે ચાલવું છે તો મારે ઈશ્વરની સાથે એગ્રીમેન્ટ પર ચાલવાનું છે. એમની બાબતોને મારે સ્વીકારવાની છે, એમની આણ મારે સ્વીકારવાની છે, એમની આધીનતામાં મારે આવવાનું છે. કેમ? કારણ કે હી ઇઝ માય ક્રિએટર. ઘણી વખતે હું ક્રિએટર બનીને જાણે કે હું મારો હું એવી રીતે ચાલવાનું હું પ્રભુ મને બધું આવડે છે, લેટ મી ડુ માય ઓન વે. પણ ઇટ ડઝન્ટ વર્ક લાઈક ધેટ. એ રીતે કામ નથી. આપણે ગમે તેવા કેમ ના હોઈએ પણ ઈશ્વરની આગળ તો આપણે એક પામર મનુષ્ય છે. આપણી કોઈ વિશાળ નથી. ખેતરમાંના ઝાડના ફૂલની પેટે આપણું જીવન થાય છે અને પછી અધૂરું થઈ જાય છે. અને તેથી કરીને પ્રભુની સાથે જ્યારે ચાલવું છે, એમની સંગાથે ચાલવું છે, તો એમની આધીનતામાં આ હનોકના લાઈફમાં એવું બધું હશે. હનોક પ્રભુની સાથે ચાલતા ચાલતા ઘણી બધી બાબતો પ્રભુ એને બતાવી હશે અને એને સ્વીકારી હશે. પ્રભુએ કીધું કે દીકરા તું આમ ના કર, આમ કર, અને એને માન્યું હશે. એને કીધું છે કે દીકરા તું હવે આ રીતે કર, મારી આ ઈચ્છા પ્રમાણે તું કર, આ સેવા કર, અને એને માન્યું હશે. અને એના કારણે 300 વર્ષ સુધી કન્ટિન્યુઅસ ઈશ્વરની સાથે, દેવની સાથે ચાલવું. ભલા દેવની સાથે ચાલવું છે તો એમની આધીનતામાં ચાલવાનું છે, એમની સંમતિમાં ચાલવાનું છે, એમની ઈચ્છા પોતાના જીવન માટે શું છે એ શોધવાની છે. આપણે ઘણી બધી વખત પર્પસ વગરનું જીવન જીવતા આપણને ખબર બી નથી હોતી કે આ પૃથ્વી પર શા માટે આવ્યા. ડુ વી નો દેટ? હું ઘણી બધી વખતે જ્યારે મારા કાઉન્સેલિંગ સેશનમાં બધા ઘણા લોકો સાથે પૂછું છું કે ડુ યુ નો વાય યુ એક્ઝિસ્ટ ઓન ધીસ અર્થ? આ પૃથ્વી પર તમે કેમ અસ્તિત્વ ધરાવો છો એનું શું તમને ખબર છે? પ્રભુનું વચન આપણે સ્પષ્ટ કહે છે, વાલાઓ મને ને તમને શા માટે આ પૃથ્વી પર આપણે જીવીએ છીએ એનું અસ્તિત્વ, એનું પર્પસ ખબર હોવી જરૂરી છે. અને જે મોટું જે હેતુ ઈશ્વર આપણા માટે રાખે તો આપણે દેવનો મહિમા પ્રગટ કરીએ. પ્રભુએ મને તમને એટલા માટે ઉત્પન્ન કરે છે કે આપણે દેવનો મહિમા પ્રગટ કરીએ. અને હનોક એ રીતે કરતા રહ્યા છે અને એટલે 300 વર્ષ સુધી તેઓ દેવની સંગાથે ચાલે. મારો બીજો પોઈન્ટ, એ બીજી બાબત જે છે એ તો એ કે આપણે કેવી રીતે ઈશ્વરને પ્રસન્ન કરીએ. કારણ કે હનોક વિશે યહોવાના પત્રમાં એવું લખ્યું છે કે એને કેમ અલોપ કરી લેવામાં અથવા ઉપર લઈ લેવામાં આવે, એણે કેમ મરણ જોયું નહીં? કારણ કે દેવ એના પર પ્રસન્ન હતા.
ગોડ વોઝ પ્લીઝડ. કેટલું ગજબ કહેવાય. જો મારા માટે એવું કહેવામાં આવે અથવા તમારા માટે એવું કહેવામાં આવે કે પ્રભુ તમારાથી પ્રસન્ન છે, તો આપણને કેટલો આનંદ થાય. આ હનોક એમનાથી ઈશ્વર પ્રસન્ન હતા એટલે પ્રભુએ એમને મારવાથી બાકાત રાખી. He was able to avoid death because God was pleased with him. ઈબ્રીઓના પત્રનો 11મો અધ્યાય 5મી કલમ શું કહે છે? ઈબ્રીઓના પત્ર 11મો અધ્યાય 5મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. વિશ્વાસથી હનોકને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મરણ ન જુએ. તે જડ્યો નહીં કેમ કે દેવે તેને ઉપર લઈ લીધો હતો. કેમ કે તેને ઉપર લઈ લેવામાં આવ્યા પહેલા તેના સંબંધી એવી સાક્ષી આપવામાં આવી હતી કે દેવ તેના પર પ્રસન્ન છે. હવે દેવને પ્રસન્ન કરવા માટે આપણે શું કરવાનું છે? તો જે શુદ્ધિકરણ લખ્યું છે બહુ સ્પષ્ટ અહીંયા એપ્રિલ 11:6 લખ્યું છે, પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવું ઈશ્વર પર વિશ્વાસ રાખવો પડશે. ગમે તે પરિસ્થિતિ કેમ ના હોય, ગમે તે સંજોગોમાંથી આપણે પસાર કેમ ના થઈએ, ગમે તેવી મુશ્કેલીમાંથી આપણે કેમ પસાર ના થઈએ, પણ પ્રભુનું વચન કહે છે કે જો આપણે વિશ્વાસ રાખીએ છીએ તો આપણે દેવને પ્રસન્ન કરીએ છીએ. એનો મતલબ એવું નથી કે દેવની સંગાતે ચાલવાથી આપણને પ્રશ્નો નહીં આવે. હનોકના જીવનમાં અસંખ્ય પ્રશ્નો આવ્યા છે. આપણા બધાના જીવનમાં બી આવે છે, જે લોકો પ્રભુને ઓળખે છે અને ઈશ્વરની સાથે ચાલે છે. પણ પ્રશ્નો એ મારા જીવનમાં મારા વિશ્વાસને અને મારા પ્રશ્નને કશું હોવું જોઈએ. કારણ કે જો હું પ્રભુ પર શંકાના કુશંકા રાખું છું તો પછી ઈશ્વરને પ્રસન્ન કરવું એ શક્ય નથી. અને તેથી કહીને વાલા મારી પ્રાર્થનાના જવાબ પ્રમાણે હું વિશ્વાસ રાખું એ બાબત બનતી નથી ખ્રિસ્તી જીવનમાં. શું છે? કારણ કે ઈશ્વરે મારા માટે કેટલું બધું કર્યું છે. ઈશ્વર મારા પર પુષ્કળ પ્રેમ કરે છે. ઈશ્વરે મારા માટે વધસ્તંભ ઉપર પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. એમણે મને પોતાના બાળક બનાવ્યા છે. તેથી કરીને હું એમના પર વિશ્વાસ રાખું છું. કેમ? કારણ કે મારું સારું અને શ્રેષ્ઠ કરશે. અને વાલાઓ અહીંયા લખ્યું છે કે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવું એ અશક્ય છે. અને હનોકે પોતાના જીવનમાં ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો છે. અહીંયા લખ્યું છે બાઇબલમાં. વાલાઓ અત્યારે જ્યારે આપણે એ વિશે વિચાર કરીએ છીએ કે કેવી રીતે દેવને પ્રસન્ન કરવા, તો સૌથી અગત્યની બાબત એ છે કે આપણે એની પર વિશ્વાસ રાખીએ. આપણા વિશ્વાસમાં આપણે કમતી ના પડે. હવે ઘણી વખતે મનુષ્ય તરીકે આપણા જીવનમાં એ બાબત બને છે કે ફેથ આપણો ડગમગી જાય છે. એવા પ્રશ્નો આવે છે, એવી મુશ્કેલીઓ આવે છે કે આપણો વિશ્વાસ ડગી જાય છે. આપણે હતાશ અને નિરાશ થઈ જઈએ છીએ. બટ દેટ ઇઝ ફાઇન. એ બહુ નોર્મલ છે. કેમ? કારણ કે પ્રભુ કહે છે કે હું જાણું છું કે તમે નબળા મનુષ્ય છો, હું જાણું છું, પણ ડોન્ટ વરી, તમે મારા પર વિશ્વાસ ચાલુ રાખો. કારણ કે એકંદરે આપણને સગળું હિતકારક નીવડશે. ઇવેન્ચ્યુઅલી એવરીથિંગ વિલ વર્ક આઉટ ગુડ ફોર ધોઝ હુ લવ હિમ. જેઓ તેના પર પ્રેમ કરે છે તેઓને એકંદરે સગળું હિતકારક નીવડશે. વાલાઓ આપણે આ બાબત હંમેશા ધ્યાન રાખીએ કે આપણે વિશ્વાસમાં હંમેશા ધ્યાન રાખીએ. બીજી જે બાબત કે ઘણી બધી વખતે આપણને એમ થાય છે કે મેં ઈશ્વર અમને દેખાતા નથી એટલે વિશ્વાસ કરવો અઘરો પડી જાય છે. મેં મને ઈશ્વર કોઈ રીતે દેખાતા નથી એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર મી ટુ હેવ ફેથ. પણ વાલા એવું નથી. દરેક દ્રશ્ય વસ્તુ એ કંઈ બહુ આપણને પ્રભુમાં આગળ નહીં થઈ જતી. કારણ કે અદ્રશ્ય બાબત પણ જ્યારે આપણને પ્રભુમાં આગળ લઈ જાય છે ત્યારે આપણને વિશ્વાસ થાય છે કે આ જે બન્યું એ પ્રભુ મારફતે બન્યું. ઘણી બધી રીતે આપણા જીવનમાં અજાયબ રીતે પ્રભુ કામ કરે છે જે આપણને આંખોથી દેખાતા નથી, પણ પછી આપણને ખ્યાલ આવે છે યસ આ ઈશ્વરે કર્યું છે. ગઈકાલે અમે એક કુટુંબ સાથે હતા અને ત્યાં એક કુટુંબની સાક્ષી હતી કે અમારું આ ઘર એક મિરાકલ હાઉસ છે. કેમ ટકે છે કે જે કરી જેને અમારા કે એસ્ટેટ એજન્ટ અમે કહી દીધું કે તમને લોન નહીં મળે, મોર્ગેજ નહીં મળે. અમારા મિત્રોએ કીધું કે તમને તો હવે બોક્સ સ્ટુડિયો જેવો તમને નાનું ઘર જ મળશે અને અમારી પાસે એવી કોઈ નાણાકીય વ્યવસ્થા પણ નથી, અમારી નોકરીઓ પણ નથી. એવા સમયે પ્રભુએ કામ કર્યું અને પ્રભુએ અમને મકાન આપ્યું. અમે જ્યારે મકાનમાં અમે હતા ત્યારે વી કુડ ફીલ ધ પ્રેઝન્સ ઓફ ગોડ. વાલાઓ કદાચ આપણને આંખથી દેખાતું નથી પણ પ્રભુ એ અદ્રશ્ય રીતે માનવ તમારા માટે કામ કરે છે. એક સ્કૂલની અંદર શિક્ષક એ પોતાનું લેસન લેતા હતા. હવે આ જે શિક્ષક હતા એ એથિસ્ટ હતા, એટલે ઈશ્વરમાં માનતા નતા. એટલે ટીચર પોતાના સ્ટુડન્ટ્સને ઈશ્વર છે નહીં અને ઈશ્વર પર વિશ્વાસ કરો ના એવું સમજાવવાનો પ્રયત્ન કરતા. એટલે એમણે કીધું સારું આજે મારે તમને એક પ્રશ્ન કરવો છે કે તમે
ઝાડ જોઈ શકો છો? તો એક છોકરો ઊભો હતો કે હા અમે ઝાડ જોઈ શકીએ છીએ. તો કે છે વેરી ગુડ. એનો મતલબ એમ કે ઝાડ અસ્તિત્વ ધરાવે છે, આપણે એમની પર વિશ્વાસ કરીએ છીએ કારણ કે ઝાડ આપણને દેખાય છે. પછી એ ટીચરે બીજો પ્રશ્ન કર્યો, શું તમને ફૂલો ઉપર ફૂલો અસ્તિત્વ ધરાવે છે એવું તમને લાગે છે? તો બીજા છોકરાએ કીધું હા યસ. તો કે કેમ? તો કે મને ફૂલો દેખાય છે, આઈ કેન સી, આઈ કેન ટચ, હું એને સૂંઘી શકું છું. વેરી ગુડ. તો કે છે કે હા ફૂલોનું અસ્તિત્વ છે એટલે તમે એને જોઈ શકો છો. શું તમને આકાશ દેખાય છે? આકાશ છે એવું તમે માનો છો? તો એક છોકરાએ કીધું યસ, કારણ કે આકાશને હું જોઈ શકું છું અને હું એની પર વિશ્વાસ કરું છું કે આકાશ છે. પછી પેલા ટીચરે એમ કીધું સારું તો હવે તમને કહો કે ઈશ્વર અસ્તિત્વ ધરાવે છે? ઈશ્વરને જોઈ શકો છો? અને બધા બાળકો શાંત થઈ ગયા, કશું જવાબ નહીં આપે કોઈએ. એટલે ટીચર પછી ખુશ થયા કે જોયું, એટલે હું તમને કહું છું કે ઈશ્વર છે. કારણ કે એ પોતે એથિસ્ટ હતા, ઈશ્વરમાં માનતા હતા અને એ પ્રૂવ કરવાનો પ્રયત્ન કરતા હતા પોતાના સ્ટુડન્ટ્સને કે ઈશ્વર છે. એટલે કે જો તમને ઈશ્વર દેખાતા નથી, તમે આંખે જોઈ શકતા નથી, તમે કેવી રીતે ઈશ્વર પર વિશ્વાસ કરો? એટલે હું તમને કહું છું કે ડોન્ટ બિલીવ ઇન ગોડ. એક નાનો છોકરો ખૂણામાં બેઠો હતો, એણે હાથ જોડ્યો, કે છે કે ટીચર મારે એક ક્વેશ્ચન કરવાનો છે તમને. કે છે કે શું? ઓકે તમે કરો. કે ટીચર તમને મગજ દેખાય છે? આપણે મગજ છે એવું તમને વિશ્વાસ છે? તો કે હા મને મગજ દેખાતું તો નથી પણ મગજ છે. પણ કે તમને દેખાતો નથી તો તમે વિશ્વાસ કરો? તો કે હા મને દેખાતું નથી છતાં હું વિશ્વાસ કરું છું કે મગજ દેખાય કે તો જ મારું માઇન્ડ ચાલે છે. તો છોકરો કહે છે એવી રીતે છે, ઈશ્વર તમને દેખાતું નથી પણ એ તમને જીવન આપે છે, એ તમને સસ્ટેન કરે છે, એ તમારી હેલ્પ કરે છે, એ તમને મદદ કરે છે. એનાથી આપણે વિશ્વાસ કરી શકીએ છીએ કે ઈશ્વર છે. મારા ઘણી બધી વખતે એવું બને છે કે આપણે ઈશ્વર દેખાતા નથી એટલે આપણે ઈશ્વર પર વિશ્વાસ નથી કરતા, પણ એવું નથી. અને જેથી કરીને આપણે પ્રભુ પર વિશ્વાસ જેટલો આપણે કરીએ એટલો પ્રભુ આપણા પર ખુશ રહે છે. એટલે વાલાઓ, બે બાબત આપણે હનોકના જીવનમાંથી જોઈ ગયા. તો એ કે દેવની સંગાતે કઈ રીતે ચાલવું, અને બીજી જે બાબત એ તો એ કે ઈશ્વરને કઈ રીતે ખુશ કરવા. અને આ બંને બાબતો હનોકના જીવનમાંથી જ્યારે આપણે શીખીએ છીએ ત્યારે પ્રભુ આપણે એ રીતે મદદ કરે કે આપણે એ સંપૂર્ણતા, ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરી તરફ આગળ વધીએ છીએ. જો આપણે પ્રભુનું મેચ્યોર બનવું છે, આપણે પુખ્ત બનવું છે, આપણે સંપૂર્ણ બનવું છે, તો આ પ્રમાણે હનોક જે રીતે દેવની સંગાતે ચાલે એ રીતે વાલા આપણે પણ આપણા ખ્રિસ્તી જીવનમાં ઈશ્વરની સાથે ચાલીએ અને ડગલે ને પગલે પ્રભુ આપણી મદદ કરશે. ઘણી બધી વખતે હતાશ નિરાશ થઈશું, એમાં ગભરાવાની જરૂર નથી. અત્યારે અમારા કુટુંબમાં બી અમે ભયંકર ક્રાઇસિસમાંથી પસાર થઈ ગયા છે, પણ છતાં એક વસ્તુ ખબર છે કે એકંદરે સગુણ પ્રભુ ઇવેન્ચ્યુઅલી બધામાં આપણને હેલ્પ કરશે. પ્રભુ કદી મૂકી નહીં દે. ભલે આપણે મરણની છાયાની, ગીતશાસ્ત્ર 23 કહે છે ને, જો કે તમે મરણની છાયાની ખીણમાંથી ન ચાલો તો પણ હું બીશ નહીં, કારણ કે તું મારી સાથે છે. એટલે વેલી ઓફ ડેથમાંથી પણ પ્રભુ આપણે મદદ કરે છે. એટલે વાલાઓ, બસ આ જ બાબત આપણે યાદ રાખીએ હનોકના જીવન પર, અને એ રીતે આપણે પણ આપણા ખ્રિસ્તી જીવનમાં આગળ વધીએ કે જેથી કરીને આપણે સંપૂર્ણતાની પાયરી તરફ આગળ વધીએ. પ્રભુ આપણને આ વચનો સમજવાના માટે એ પ્રમાણે જીવન જીવવા માટે મદદ કરે. આપણે આંખો બંધ કરીશું થોડો સમય અને આ વચનના પ્રકાશમાં આપણે પોતાના જીવનની તપાસ